રાજ્ય સરકારે સત્તાવાર રીતે 800 કરોડ રૂપિયા મીડિયા પાછળ એક વર્ષમાં ખર્ચેલા છે, બરાબર છે, જે સત્તાવાર છે, કે જે માહિતી ખાતું અને એના જે છે એ, પરંતુ જે બીજા વિભાગો જે છે એનું પણ એના કરતા 3 ગણું બજેટ છે. એનો મતલબ એ થયો કે આ સરકાર દર વર્ષે 2500 કરોડ રૂપિયા મીડિયા પાછળ આ રીતે અથવા પેલી રીતે અથવા જુદી રીતે એમાં બેંકો આવી જાય, એપીએમસી આવી જાય, બધા આવી જાય, તો આ 2500 કરોડ રૂપિયા એ આ બધા મીડિયાનું નાક દબાવી રહ્યું છે. હા, આવું હોઈ શકે. દિલીપભાઈ, તમે જે આંકડો આપ્યો છે, જો હવે રૂપિયા છે ને, જો નહીં તો મારી સાંભળો, હવે એમ નહીં દિલીપભાઈ, આવું એટલા માટે હોઈ શકે કે નહીં તો ઈશુદાનભાઈ થી તો કોઈને વાંધો નથી, નથી આમ આદમી પાર્ટી થી વાંધો નથી, કોઈ બીજા નેતાઓથી. અચ્છા, વાંધો હોય તો કીએ કે ભાઈ તમારો નેતા આજ તોછડો વર્તે છે, આની જગ્યાએ કોઈ બીજું મોકલજો, આવું થઈ શકે. પણ નથી થતું. અને તમે આંકડો આપ્યો 2500 કરોડ રૂપિયા જો 25-50 મીડિયામાં જો અપાતા હોય કે 100-200 જી હોય તો સ્વાભાવિક છે ઈશુદાનભાઈ તો કઈ આપવાના નથી. આમ આદમી છે, દિલીપભાઈ નથી આપવાના, નથી મયુરભાઈ આપવાના, તો માલિકો છે. ભાઈ ના 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 ભાઈ, એવું નથી. તમારા તરફથી એડ ચાલે જ છે હો ભાઈ, એવું કઈ સાંભળો, અમારી તો અમારા તરફથી ચાલતી હોય ને એને 0 પોઈન્ટ આટલું બધું બજેટ નથી, મર્યાદિત છે આ.